જો રીસાઈ ગયો પાછો રીસાઈ ગયો ગાઈસ. તો ગાઈસ જોવો અમારા દક્ષભાઈના ઇન્ક પેન નું કલેક્શન. હજી તો સ્કૂલ ચાલુ નથી થઈ, ભાઈ 5મામાં આવ્યા. 4 દિવસમાં ઇન્ક પેન થી લખવાનું છે. 4 દિવસમાં તો ભાઈએ કલેક્શન ઢગલો કરી દીધું. હજી તો આમાં 5 જ દેખાય છે, બીજી 5 કઈ ગઈ? છુપાડ રાખી જેનિસ ના લીધે. જેનિસ તારથી પેન છુપાડી દીધી એને. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 2 અને અમે લોકો ઇમ્પોર્ટન્ટ કામ માટે બહાર જઈએ છીએ અને દક્ષ જેનિસને અમે એના મોટી મમ્મીના ઘરે મોકલીએ છીએ. તો કઈ નહીં, ચાલો આજનો બ્લોગ અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ અહીંયા કમ્પ્લેન ચાલી રહી છે. કમ્પ્લેન જેનિસ છે ને આખો દિવસ દક્ષુને મારે છે. તો દક્ષુભાઈ કમ્પ્લેન કરે છે પપ્પાને. બતાય તારે લીટો બતાય એને. તો આ રહ્યો જો ગાઈસ, તારે લીટો બતાય, તારે લીટો જો. આ ખોટો લીટો બતાય 1 મિનિટ. તારો ખોટો લીટો કાંઈ નથી. આને તો દક્ષુ આજે તને મટી ગયો બેટા, નહીં દેખાતો. અહીંયા થોડું લાલ દેખાય છે બસ. મારા છોકરાને તો બહુ મારે. આ છોકરો તો બહુ મારે. કેમ પાણી અડધું નીચે ઢોરાય છે. પાગલ. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે ફ્લેટ જોવા માટે. અહીંયા બની રહ્યું છે, શોર્ટ ટાઈમમાં પોઝેશન મળશે. 3 BHK છે, 3 BHK. તો જોઈએ કેમ થાય છે, મળી લઈએ. કાલે બી અમે ફ્લેટ જોવા ગયા હતા. પોતાનો જ લેવાનો છે, રેન્ટ પર નહીં, પોતાનો જ. તો કાંઈ નહીં, ચાલો જોઈ લઈએ. છોકરાઓને મોકલી દીધા છે ઘરે, કામકાજ તો ચાલે છે સરસ. તો ગાઈસ 3 BHK ફ્લેટ છે. જુઓ ખાલી તમે ફ્લેટ, માઇન્ડ બ્લોઈંગ છે યાર. આ હોલ, આ કિચન, આ છે સ્ટોર રૂમ એન્ડ આ છે બાલ્કની. 1 રૂમ, વોશ એરિયા, 2 રૂમ એન્ડ 3 રૂમ. ફર્નિચર વાળો ફ્લેટ છે. આ નેકેડ હતો, આ ફર્નિચર વાળો છે. તો જોઈ શકો છો. વાહ 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 ભાઈ. જો ફર્નિચર વાળો સારો લાગે કા? કેટલામાં? કરોડ. તો આ બાલ્કની કેટલા બેંક લૂંટી લઈએ એમ. ઓહો, ટીવી તો જો કેટલું મોટું છે. એસી બધું ફૂલ ફર્નિચર છે. ડાઇનિંગ ટેબલ, ઉપર લાઇટિંગ. વાહ ભાઈ વાહ. આ જો બેઝિંગ તો જો. નળ બી બાકી એન્ટિક બેસાડ્યા છે. કિચન બહુ નાનું છે કેમ? 3 BHK પ્રમાણે કિચન બહુ નાનું આપ્યું છે. ચીમની બી છે. મંદિર બી છે. હા. ચાલો, બહુ ફાઇન, સરસ. પનીર ટીકા મસાલા. ચાલો લાવો ભાઈ, શું બનાવ્યું જમવામાં? બેડરૂમ જોઈ લો. બેડરૂમ બી જોરદાર છે બાપુ. હા, કિડનીના કેટલા પૈસા આવશે? એક મારીને પ્રતિકની કિડની વેચી નાખી એટલે ફ્લેટ આવી જશે પાક્કું. મારી કિડનીમાં તો સ્ટોન છે, પ્રતિક ના આવે. ચાલે, મારી કિડની સ્ટોન વાળી છે. 10% ડિસ્કાઉન્ટ. 10%. તો મારી કિડનીમાં તો સ્ટોન છે. પ્રતિકની કિડની બહુ સારી હશે કેમ કે એ છે ને દિવસનું 4-5 લીટર પાણી પીવે છે ને આપણે પાણી નથી પીતા. એક આ માસ્ટર બેડરૂમ. ઓહો, દરવાજાને કાચ લગાવી દીધો છે. બોલો અમને આઈડિયા કેવો સરસ છે. જો બાથરૂમનો દરવાજો છે અને એને મિરર લગાવ્યો છે. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. સરસ. ક્યારે આવું અમારા નસીબમાં થશે યાર. છોકરા રમવાનું કઈ નહીં. આ બાલ્કની. છોકરા રમવાનું કાંઈ નહીં, પ્લે એરિયા નથી. બધું. એક આ બેડરૂમ સરસ. ચાલો, 1 કરોડનો ફ્લેટ છે ગાઈસ. 1 કરોડનો. આપણા ગજાની બહાર છે. જો ગાઈસ આમાં કંઈક ડેકોરેશનનું જોરદાર મૂકેલું છે. બધું શું છે ખબર નહીં. ગાઈસ આ દક્ષુ છે ને જેનિસને એટલો હેરાન કરે છે ને, પછી આનો પિત્તો ફાટે છે ને એટલે એને ધોઈ નાખે છે. હે, અસ્સલામ વાલેકુમ.
ખમ્માગણી રાજસ્થાન. અચ્છા માર્યું એને નહીં માર્યું મારી દીકરા નહીં માર્યું હા ના રડી ના છોકરા તું કેમ એને એવું કરે છે મારી નથી તોય તને જુઠ્ઠું જુઠ્ઠું બોલે માર ખવડાવે છે એને ખોટો ખોટો હા પણ એને મને જુઠ્ઠું જુઠ્ઠું કીધું ને કે મમ્મા મને એને માર્યું એટલે મેં તને માર્યું કેટલી મારી હા મારી દીકો છે મારી હારું ચૂપ થઈ જા આ ડોકવાઈ મમ્મા જો પાછળથી મારે છે જો મમ્મા જો છોલી લડાઈ થઈ ગઈ છે બંને વચ્ચે લડાઈ થઈ ગઈ છે ગાઈસ લડાઈ થઈ ગઈ છે જોરદાર અને આ એટલો જિદ્દી છોકરો છે ને કે એની કોઈ હદ નથી પેલો માઇન્ડ યોર લેંગ્વેજ જો રીસાઈ ગયો પાછો રીસાઈ ગયો ગાઈસ આ બધા મેં તાપમાં સૂકવ્યા હતા હમણાં તાપમાંથી મેં લીધા જા રમ જા તારો ટાઈમ વેસ્ટ થાય છે જા જલ્દી તારો ટાઈમ નહીં રમવું હારું દક્ષ નહીં રમવું ભાઈઓ રમી લે એને રમવા નહીં આપવું તારે બ્લોગ બંધ નહીં થાય જા હા જા રમ નહીં તો ગાઈસ અત્યારે ઘડિયાળમાં 3:45 થયા છે અને દક્ષુ જેનું જાય છે ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમવા માટે હું પણ જાઉં છું 6 વાગે રસોઈ બનાવીને અત્યારે એક બ્લોગ એડિટ કરવાનો છે 7 વાગે આવી જશે તો એ એડિટ કરીને પછી હું પણ જાઉં છું ક્રિકેટ બોક્સ આજે પણ છે મોટા છોકરાઓનું છે એનો વિડીયો તમને આવતીકાલે જોવા મળશે તો જો અમારા દક્ષુભાઈ જો શું કરે છે જો આ એકબીજાને મારે છે હારો આ તો સુધરતો જ નહીં કેટલી ના પાડું છું ના મારીશ સમજતો જ નથી જેનીશ તું દક્ષુ તને કઈ સાચી વાત છે જાય છે દક્ષુ જેને એના પપ્પા ક્રિકેટ બોક્સમાં ક્રિકેટ રમાડવા માટે છોકરાઓના બાય રાધે The next day. ગુડ ઇવનિંગ રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આજે બહુ દિવસ પછી અમારા દક્ષુભાઈ એમ કહે છે કે મને વડાપાવ ખવડાવો તો ભાઈને છે ને એના પપ્પાથી સિક્રેટમાં વડાપાવ ખવડાવવા લઈ જાઉં છું જ્યારે વિડીયો જોશે ને ત્યારે જોયું જશે હે દક્ષુ ખાવા છે ને હે મિની બબલ ઉતારે તું હે દક્ષુભાઈ ચાલો વડાપાવ ખાવા બેસી જાઓ ચાલો અને જેનિસ છે ને અત્યારે એનો ગઈકાલે મેચનો વિડીયો અત્યારે 7 વાગે આવવાની તૈયારી છે તો એ ટીવી આગળથી ઊભો જ નહીં થતો ક્યારે 7 વાગે ને ક્યારે વિડીયો આવે રાહ જોઈને બેઠો છે ચાલો ભાઈ ચાલો બેસી જાઓ ગાઈસ અમારા દક્ષુભાઈની ફેવરેટ જગ્યાએ આવી ગયા છે વડાપાવ પિન્ટુના વડાપાવ દહીં જોડે પિન્ટુની આલુપુરી કે પિન્ટુના વડાપાવ મારું ને દક્ષનું વડાપાવ આવી ગયું છે એક વડાપાવ ખાઈ લઈએ અમે આજે બહુ દિવસ પછી અમે વડાપાવ ખાઈએ છીએ લગભગ 6-7 મહિના થઈ ગયા હે ને દક્ષુ ક્યાં 6-7 મહિના જ થયા ને ત્યાં ખાધું હોય તો ટ્યુશનમાં ખબર નહીં પણ મેં તો નહીં ખાધું હો ભાઈ હું તો હા તો પછી હું તો ઘણા વર્ષો પછી કે ઘણા ટાઈમ પછી વડાપાવ ખાઉં છું મસ્ત વડાપાવ ખાઈ લીધા છે અને અમારા ભાઈ મસ્ત મજાનું પાણી પીવે છે બોલો પાણીના પૈસા ખર્ચવાના અમારે ઘરે જઈને પાણી ના પીવાય પાછળ જ ઘર છે જેનું કાલે વિનર બને ટ્રોફી જીત્યો તો એનો બ્લોગ જોવા બેઠો એ ક્રિકેટનો જો કાલે એની મેચ હતી ને એના ક્લાસના બધા છોકરાઓની મેચ હતી એની જોડે તો ગાઈસ અમારા દક્ષુભાઈ એન્ડ જેનુભાઈ સ્ટેશનરીમાં ગયા હતા અત્યારે 10 વાગે ઉનો લેવા માટે બોલો બુક બાઇન્ડિંગ કરાવવા ગયા હતા કે ઉનો લેવા ગયા હતા સાચું બોલો તો ગાઈસ જોવો એના પપ્પાને ખર્ચો કરાવીને આવ્યા છે ઉનો લઈને આવ્યા છે અને બુક બાઇન્ડિંગ થઈ ગઈ બુક્સોને દક્ષુની ને જેનુની બંનેની બુક્સને બુક બાઇન્ડિંગ થઈ ગઈ બતાય ઉનો બતાય મને તો ગાઈસ આ 6 દિવસમાં 10મી ઇંક પેન લઈ આવ્યો છે ભાઈ કેટલી હા કેટલી મેં લઈ આપી કેટલી તો 2 દાદાએ લઈ આપી ને 2 દાદાએ લઈ આપી અને અત્યારે કેટલી લાવ્યો 2 એટલે લઈ આપી હતી હમણાં 2-3 દિવસ પહેલા અને જો ગાઈસ ઉનો લઈ આવ્યા છે કેટલાનો આવ્યો શું કર્યું બોલો ને આપણે એક પેન લેવા ગયેલા મેં 2 લઈ ગયા બધી જ લઈ લીધી
એવું કીધું એણે હા પછી મેં કીધું તને બધા એક જ લીધી છે ફોન કરીને પૂછ્યું તો મેં બે તો ત્યાં આખું 5 મિનિટ મારું ના બોલ્યો મોડું જ રહેનું બોલ્યું કેમ બેટા એવું કર્યું લબક જબક થઈ ને લાઈટ સોનું આવું જ કરે છે મારી સાથે એવું નહીં કરવાનું બેટા હા આપી દો તો ગાઈસ અમારા જેનિશભાઈ છે ને ઉનો લઈ આવ્યા છે અને હું તમને બતાવીશ 2 દિવસ પછી આ ઉનાની હાલત કેવી છે ને એવું હું તમને બતાવીશ ગાઈસ હું તમને બતાવીશ હા ને ભાઈ 2 દિવસ પછી કેવી હાલત થશે આની બહુ ભયંકર થશે ને અત્યારે જ્યાં પેકિંગ તોડે છે ને તમે જો એકદમ કાચ જેવા પત્તા છે કેટલા પત્તા છે ગણી લે અને નીચે બી કોઈને આપવા નથી પ્રતિક બધાને દાન કરે છે બધાને આપી દે છે ના તું ઘરે રમાડી દાન કરે છે દાન કે એના પેલા કયા કાગળ જેનું કયા કાગળ પોકેમોન યસ પોકેમોન કાર્ડ બધાને આપી દીધા આપણા અને 1000 રૂપિયાના 1000 રૂપિયાના પોકેમોન આપણે લઈ આવ્યા હતા ને એ બધાને દાન કરી દીધું અને એ બધાએ છે ને આમ કલેક્શન બનાવ્યું છે આના પોકેમોન કાર્ડનું બોલો બોલો બેટા તો ગાઈસ જોવો અમારા દક્ષભાઈના ઇન્ક પેનનું કલેક્શન હજી તો સ્કૂલ ચાલુ નથી થઈ ભાઈ 5મામાં આવ્યા 4 દિવસમાં ઇન્ક પેનથી લખવાનું છે 4 દિવસમાં તો ભાઈએ કલેક્શન ઢગલો કરી દીધું હજી તો આમાં 5 જ દેખાય છે બીજી 5 કઈ ગઈ અંદર છુપાડી છે છુપાડ રાખી જેનિસ ના લીધે જેનિસ તારથી પેન છુપાડી દીધી એને હવે કોઈ મર્દાની 3 આવી ગયું છે અરે મને કાલે ચાંદની ભાભીનો ફોન આવ્યો તો ગાઈસ અત્યારે 10:15 થયા છે પહેલો દિવસ હા પહેલો દિવસ એવો છે કે દક્ષુભાઈ અમારા 10 વાગ્યા સુધી ખાધા વગરના છે કેમ ભાઈ તમે ખવડાવો છો ના હું ના ખવડાવો મારે બહુ કામ છે પ્લીઝ મને અહીંયા પિમ્પલ થયો ના ખવડાવો બેટા મારું પ્લેટફોર્મ જો બેટા સોરી ના ના પગે લાગે છે ગાઈસ મને એમ કહે છે ખવડાવું વાસણ ઘસતી ઘસતી આવી પ્યારા હાથોથી ખવડાવો જેનું શું કે મારા પ્યારા હાથોથી ખવડાવ બોલ નાનો ભાઈ કહે છે કે હું ખવડાવું યાર કુછ બી યાર દૂધ કોઈ જાતે ખાતો નહીં હા પોતે જાતે ખાતો નથી ને મોટા ભાઈને એમ કે ખવડાવું હું પ્લેટફોર્મ ને બધું કામ કરીને આઈને ખવડાવું હમણાં પગ મૂકતો થાય નહીં હે મને બહુ ભૂખ તો લાગી હું નહીં ખવડાવું હા થોડી વાર પ્લેટફોર્મ ને બધું સાફ કરીને ખવડાવું પેટમાં દુખે છે યાર તો ગાઈસ તમે જોઈ શકો છો પેલા ભાઈ ખાતા જાય છે એન્ડ રમતા જાય છે અને બંને ભાઈઓ નવો ઉનો લાયા એ રમે છે અને અમારા જેનિશભાઈ તમે હાલત જુઓ તમે ખાલી બેડરૂમની હાલત જુઓ તમે કેટલું અહીંયાથી ખોભાયું કાઢી નાખ્યું છે પછી આ જે કાર્પેટ પાથરું ને બેડ ઉપર એ કાર્પેટ કાઢીને ફેંકી દીધું છે નીચે પછી અહીંયા મારા બધા ઓઢવાના નીચે ફેંકી દીધા છે કેમ એવું કર્યું છે તુમને નહીં કિયા તો કિસને અરે ઉનો રમતા તો આટલો બધો ખુશ થઈ જાય છે ભાઈ તું ગાઈસ કોઈને ઉનો આવડતા તો આજો અચ્છા અચ્છા બેટા જેરી કોને આવડે ગાઈસ ને આવડતી હશે જો ઉનો? ભાઈ આલે તડકા જો તો આ બંનેની ધમાલ છે બેડ ઉપર અરે માં એ મારી નહીં બિલકુલ બોલો બોલો ગાઈસ ને કેમ અપસેટ થઈ ગયો પાછો અચાનક રમતા રમતા કે માં પડી જાઈશ હા ઉનો અમારા દક્ષુભાઈ નો ઉનો જોઈ લો અને જેનુભાઈ નો ઉનો જોઈ લો તમારે કોઈ આવડતું હોય તો આ મેરા તો દેખ લો એક બાર મેરા તો દેખ લો ભૈયા દેખ લો અચ્છા હા દક્ષુ પાછી એક્ટિંગ કરીએ કેવી એક્ટિંગ કરો છો તું મત તું કરો તો ગાઈસ કઈક એક્ટિંગ કરે છે આ લોકો જો જમતો ભાઈ ઉનો રમે છે મારી કરે છે મસ્તી કરે છે તું કર મેં કરી લેવાનું ગાઈસ હમણાં રીક્રિએટ કરીએ છે હમણાં મેં જેની જોડે કહી દઉં શું કરો છો હમણાં જેની સા પડતા એ હરકી રમ પેલાથી વાળી ભૈયા શું જેનિસ ખાતો જાય બોલતો જાય છે રમતા ખવાય નહીં ખાતા રમાય નહીં લે જો